હેલો ફ્યુચર ડૉક્ટર, તો તમારું રીનીટનું રિઝલ્ટ આવી ગયું છે. તો રીનીટના રિઝલ્ટ માટે તમારે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે તે તમારા માર્ક પરથી ડિસાઇડ થઈ શકે તેમ નથી. તો તેના માટે આપણે ઓલ ઇન્ડિયા રેન્ક પરથી તમારો એક્સપેક્ટેડ રેન્ક પરથી તમને કઈ મેડિકલ કોલેજ મળશે તેના વિશે આ વિડીયોમાં વાત કરીશું. જો તમે ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમને આ ચેનલ ઉપર આવા જ પ્રકારના વિડીયો મળી રહેશે. તો આ વખતના રિઝલ્ટની વાત કરીએ તો રિઝલ્ટમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2 સ્ટુડન્ટને છે, જેમને 715 માર્ક આવેલા છે અને તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 1 છે. અને જે વિદ્યાર્થીને 690 માર્ક છે તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 85મો છે. અને જે વિદ્યાર્થીને 686 માર્ક છે તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 160 માર્ક રેન્ક છે. તો તમે જોઈ શકો છો 4 માર્કના ડિફરન્ટમાં અરાઉન્ડ 80 જેટલા સ્ટુડન્ટ આજુબાજુના સ્ટુડન્ટ આવેલા છે. તો 4 માર્કના ગેપ વચ્ચે 80 જેટલા સ્ટુડન્ટ છે. જેમને 684 માર્ક આવેલા છે તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 251 છે. જેમનો 569 માર્ક આવેલા છે તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 24,156 માર્ક છે. અને 541 માર્કે જે સ્ટુડન્ટ છે તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 44,879 માર્ક છે. તો તમે જોઈ શકો છો કેટલું રેન્કમાં ડિફરન્સ છે. તો આ તમે માર્ક પરથી ડિસાઇડ નહીં કરી શકો કે તમને એડમિશન કઈ કોલેજમાં મળશે. તો તેના માટે તમારે ઓલ ઇન્ડિયા રેન્ક ચેક કરવાનો રહેશે. જ્યારે તમારે જે બી વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીની વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓને ઓલ ઇન્ડિયા રેન્ક 30,000 કે 29,000ની અંદર છે, એટલે કે જેમનો 560 પ્લસ માર્ક છે જનરલ કેટેગરીના સ્ટુડન્ટ, એમને એડમિશન કન્ફર્મ મળી જશે આ વર્ષે. એમના માટે જનરલ કેટેગરી માટે તમારે 560 પ્લસ માર્ક જોશે. ઓબીસી માટે તમારે 559 માર્ક જોશે. ઈડબ્લ્યુએસને પણ સેમ જ 559 માર્ક જોઈએ છે. દર વર્ષે ઓબીસી અને ઈડબ્લ્યુએસમાં થોડો ઘણો તફાવત જોવા મળે છે, 5 માર્કનો જ. એસસી કેટેગરી માટે તમારે 460 માર્ક જોશે. એસટી કેટેગરી માટે તમારે 448 માર્ક જોશે. તો તમારે જો આ મુજબના માર્ક છે તો તમે સેફ ઝોનમાં છો, કારણ કે જો તમે આ કરતાં વધુ માર્ક આ માર્ક કરતાં વધારે માર્ક હશે તો તમને શ્યોર મેડિકલ કોલેજમાં એડમિશન તો મળી જ રહેવાનું છે. તો આપણે રેન્કની વાત કરીએ તો જે બી વિદ્યાર્થીઓ જનરલ કેટેગરીમાં 30,000ની અંદર અથવા 25,000ની આજુબાજુ માર્ક છે તેમને શ્યોર મેડિકલ કોલેજમાં એડમિશન મળવાનું જ છે આ વર્ષે. જો હવે તમારી એડમિશનની વાત કરીએ તો એડમિશન માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે મેં ચેનલ ઉપરમાં વિડીયો અપલોડ કરેલો છે, તે જરૂરથી જોઈ લેજો. જે બી વિદ્યાર્થી હજી પણ કન્ફ્યુઝનમાં છે તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, તમને નવી અપડેટ જરૂરથી જણાશે. જે બી વિદ્યાર્થીઓ આ સેફ ઝોનની માર્ક પર નથી તેઓ ચિંતા કરશો નહીં, તમને સેકન્ડ યા થર્ડ રાઉન્ડમાં એડમિશન મળી રહેશે. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આ ચેનલ પર તમને આવા જ પ્રકારના વિડીયો જોવા મળશે. તો થેન્ક યુ ફોર ધી વોચિંગ. થેન્ક યુ.